રાધે રાધે પ્યારા મિત્રો, આજે આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ભક્તિભાવથી માથું નમાવીએ અને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ। હે ગોપાલ, હે મુરલીધર, હે દયાળુ કૃષ્ણ, જે પણ શ્રદ્ધાળુ આ દિવ્ય વાણીને છેવટ સુધી ધ્યાનથી સાંભળી લેશે, તેના જીવનમાંથી દરેક દુઃખ, દરેક ચિંતા, દરેક ભય અને દરેક અંધકારને દૂર કરી દેજો। અને જે આ સંદેશને પ્રેમ અને શ્રદ્ધાથી લાઇક કરશે, શેર કરશે, ચેનલને સબસ્ક્રાઇબ કરશે અને કોમેન્ટમાં રાધે કૃષ્ણ અથવા જય શ્રી કૃષ્ણ લખશે, તેના ઘરમાં, તેના પરિવારમાં, તેના મનમાં અને તેના જીવનમાં અનંત કૃપા, શાંતિ અને આનંદની વર્ષા કરજો। કારણ કે શ્રીકૃષ્ણ પોતે કહે છે કે જ્યાં મારું નામ ગવાય છે, જ્યાં મારી વાતો થાય છે, ત્યાં હું સ્વયં હાજર રહું છું। તો આજે આપણે તેમના નામનું સ્મરણ કરીએ અને ગીતાના અમૃતનું પાન કરીએ। કૃષ્ણ કહે છે, જ્યારે જીવનમાં બધું તૂટી પડતું લાગે, જ્યારે બધા સંબંધો ખત્મ થઈ જાય, જ્યારે કોઈ સાથ ન આપે, જ્યારે મનનો વિશ્વાસ પણ ડગમગાવા લાગે, ત્યારે યાદ રાખજો, આજ તે પવિત્ર ક્ષણ છે જ્યારે તમારું આત્મબળ, તમારી અંદરની શક્તિ પરખાઈ રહી છે। જે વ્યક્તિ આ કઠોર પરીક્ષણમાં શાંત રહે છે, ધીરજ રાખે છે, તે જ આગળ જઈને પોતાનું ભાગ્ય બદલી નાખે છે, પોતાનું જીવન બદલી નાખે છે। ગીતામાં ભગવાન કહે છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો, એટલે કે સુખ, દુઃખ, લાભ, હાનિ, જીત, હાર આ બધામાં સમાન ભાવ રાખનાર વ્યક્તિ જ સાચો યોગી છે, સાચો જ્ઞાની છે। જ્યારે તમે એકલા હો ત્યારે સંસારના બધા કોલાહલ બંધ થઈ જાય છે, ત્યારે તમારી અંદરનો સાચો અવાજ તમારી આત્માની વાણી સંભળાવા લાગે છે। તે અવાજ જ તમને સાચો માર્ગ દેખાડે છે, તમને તમારા અસલી ઉદ્દેશ્ય સુધી પહોંચાડે છે। એકલાપણું તમારો દુશ્મન નથી, તે તમારો સૌથી મોટો ગુરુ છે। જ્યારે કોઈ માનવી તમારી સાથે નથી હોતું, ત્યારે પરમાત્મા તમારી સાથે હોય છે। જ્યારે કોઈ તમને સાંભળતું નથી, ત્યારે શ્રીકૃષ્ણ તમારા હૃદયમાં બોલે છે, તમને માર્ગદર્શન આપે છે। કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે જે વ્યક્તિ પોતાના મન પર વિજય મેળવી લે છે, તેના માટે કોઈ યુદ્ધ કઠિન રહેતું નથી। તેથી જ્યારે સમય કઠોર બને, જ્યારે જીવન તમને પરીક્ષણમાં મૂકે, ત્યારે પોતાનાથી ભાગશો નહીં, શાંતિથી બેસો, આંખો બંધ કરો, શ્વાસ પર ધ્યાન આપો, મનને સાંભળો અને પૂછો, હે પ્રભુ, આ પરિસ્થિતિ મને શું શીખવા માંગે છે? આ કષ્ટમાંથી મારે શું ગ્રહણ કરવાનું છે? દરેક કષ્ટ એક છુપાયેલો સંદેશ લઈને આવે છે। દરેક એકલાપણું તમને તમારા અસલી સ્વરૂપ, તમારા આત્મા સાથે જોડવા માટે આવે છે। કૃષ્ણ કહે છે, કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચણા, એટલે કે તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, ફળની ચિંતા ક્યારેય ન કર। એટલે કે જ્યારે શાંતિ ન હોય, જ્યારે લોકો તમને સમજતા ન હોય, જ્યારે પરિણામ ન દેખાય, ત્યારે પણ તમારું કર્મ, તમારું કર્તવ્ય છોડશો નહીં। સત્ય, નિષ્ઠા અને ભક્તિથી કર્મ કરતા રહેશો તો સમય ચોક્કસ બદલાશે। સમય ક્યારેય એક જેવો નથી રહેતો। જેમ રાત પછી સવાર આવે છે, જેમ અંધારા પછી પ્રકાશ આવે છે, તેમ તમારા જીવનમાં પણ ઉજાળો આવશે। જે વ્યક્તિ વિપત્તિમાં, દુઃખમાં, એકલાપણામાં પણ ધૈર્ય રાખે છે, તેને કોઈ શક્તિ રોકી શકતી નથી। કૃષ્ણ કહે છે, ધૈર્યવાન જ વિજયી થાય છે। તો આજે જો તમે એકલા છો, જો તમને લાગે છે કે કોઈ સમજતું નથી, તો ડરશો નહીં, મનને શાંત રાખો, આંતરિક વિશ્વાસ રાખો કે તમારો દરેક સંઘર્ષ, દરેક આંસુ કોઈ મહાન પરિવર્તનની તૈયારી છે। જેમ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં વિચલિત થયો હતો, ધનુષ્ય પડી ગયું હતું, તે છોડી દેવા તૈયાર થઈ ગયો હતો, ત્યારે કૃષ્ણે કહ્યું, હે અર્જુન, આ મોહ છે, આ ભય છે, આ તારું સાચું સ્વરૂપ નથી, ઉઠ, તારું કર્મ કર। તે જ રીતે જ્યારે તમે તૂટેલા અનુભવો છો, જ્યારે લાગે છે કે બધું ખત્મ થઈ ગયું છે, તો યાદ રાખજો, આ તમારો અંત નથી, આ તમારા નવા, મજબૂત, ઉજ્જવળ બનની શરૂઆત છે। કૃષ્ણ કહે છે, મનુષ્ય જેવો વિશ્વાસ રાખે છે, તેવો જ બને છે, જેવું તે વિચારે છે, તેવું તે થાય છે। જો તમે વિચારશો કે હવે કંઈ નથી થઈ શકતું, તો ખરેખર નહીં થાય। પણ જો તમે દ્રઢ વિશ્વાસ રાખશો કે સમય બદલાશે, પ્રભુ મારી સાથે છે, તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગશે। એકલા હો ત્યારે ફરિયાદ ન કરો, શિકાયત ન કરો। આ તે પવિત્ર સમય છે જ્યારે ભગવાન તમને તમારી જાત સાથે, તમારા આત્મા સાથે મળાવવા માંગે છે। શાંત થઈને બેસો, શ્વાસને અનુભવો
મનની હલચલ જુઓ અને હૃદયથી બોલો, જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે. આ જ દ્રષ્ટિ છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. કૃષ્ણનો સંદેશ ખૂબ સરળ છે. ધૈર્ય રાખો, કર્મ કરતા રહો, વિશ્વાસ રાખો, સમય અવશ્ય બદલાશે. ઈશ્વર મોડું આપે છે, પણ ક્યારેય છોડતો નથી. આજે તમે એકલા છો, પણ કાલે આ જ એકલાપણું તમને એટલું મજબૂત, એટલું સમજદાર બનાવશે કે લોકો તમારા અનુભવથી પ્રેરણા લેશે, તમારી વાતથી જીવન બદલશે. તો જ્યારે પણ મન તૂટે, જ્યારે પણ આંસુ આવે, યાદ રાખજો, કૃષ્ણ તમારી અંદર જ છે. તે કહી રહ્યા છે, એકલા છો તો શાંત થઈને સાંભળો. હું તમારી સાથે છું. સમય જરૂર બદલાશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.